લોન રજિસ્ટરની નોંધ કરવા માટે સૌપ્રથમ ટ્રાન્ઝેક્શન ઓપ્શન મેનુમાં ક્લિક કરો. ત્યારબાદ લોન રજિસ્ટર મેનુ ક્લિક કરવાથી લોન રજિસ્ટરની નોંધ કરવા માટેનું ફોર્મ ખુલશે. લોન રજિસ્ટરની નોંધ કરવા માટે ઉમેરો બટન પર ક્લિક કરો. ત્યારબાદ કર્મચારીનું નામ પસંદ કરો. લોનનો પ્રકાર પસંદ કરો. લોનની તારીખ લખો. લોનનો પ્રકાર પસંદ કરતાં વ્યાજની રકમ આવી જશે. તમે તેને પણ બદલી શકો છો. ત્યારબાદ લોન કયા મહિનાથી શરૂ કરવી છે તે મહિનો પસંદ કરો. વર્ષ પસંદ કરો. લોનની રકમ લખો. લોનના કેટલા હપ્તા રાખવા છે તે લખો. હપ્તાની સંખ્યા લખતા કુલ ભરવાપાત્ર રકમ અને હપ્તાની રકમની ગણતરી થઈને આવી જશે. ત્યારબાદ લોન શેમાંથી લીધી છે તે પસંદ કરો. જો લોન બેંકમાંથી લીધી હોય તો ખાતા નંબર લખો. ત્યારબાદ અન્ય કંઈ પણ નોંધ હોય તો તે પણ લખો. હવે સાચવો બટન પર ક્લિક કરતાં બેંકની નોંધ થઈ જશે.